અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત છે। નવો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છતાં પણ વિરોધ યથાવત। 300થી વધુ સભાસદો નથી દૂધ ભરાવી રહ્યા। દિવસમાં 3500 લીટરથી વધુ દૂધની આવક ધરાવતા ગામમાં વિરોધ। ભાવફેરને લઈ બામણવાડ ગામમાં વિરોધ યથાવત છે। 20% નફો આપવાની માંગ સાથે વિરોધ યથાવત। દિવસ સાંજ ધમધમતી દૂધ મંડળીઓ બંધ જોવા મળી। ત્રાસી ગયું છે। કેમ ત્રાસી ગયું છે કે આ લોકે યોનું જ કર્યું, પબ્લિક નથી જોઈ। પબ્લિક જોઈ હોત તો આ પરિસ્થિતિ ના હોત અને યોના ઓલે જ આ સભાસદોને મારી નાખવા માંડ્યા છે। કેવી તકલીફ પડે છે? તકલીફ ઘણી પડે છે। હું માગણી અમારે 25% નફો જોઈએ। કેટલા દિવસથી દૂધ નથી ભરે? 6 દિવસથી। કેટલું નુકસાન જાય છે તમને? અમારે તો ઘણું નુકસાન જાય છે, પણ કેને કહેવાનું? કારણ કે ગઈ સાલના જેટલો થતો નથી અને ખોટો પેલો ભાવ બતાવી દીધો છે મને, એટલે મને ખબર પડતી હતી 20% થી 25% નફો બોલે તો મારે તો મને રખાય અને નહીં રખાય। અને ડિરેક્ટરો ખોટા બનાવી અને 50,000 લાખ રૂપિયા લોકોને કોઈ ભરતી કરું છું, ભરતી કરવાની જરૂર નથી। કેટલા ફાધર બેસી રહેલા છે, કેટલાક ફાધર બેસી રહેલા છે। આ સિસ્ટમ ચાલે તો સાબર ડેરીને તાળવા વાગી જવાનો છે એક વખત માટે। અને આથી પહેલા એમ ચેરમેનભાઈ કુમારભાઈ ચેરમેન સાહેબ રૂબરૂ કહ્યું હતું સોમનાથજીમાં કે આ તમે ડેરી બંધ કર્યો। મને એવું લાગે છે કે ડેરી બંધ થઈ જશે અને ખરેખર થઈ જ જાય। આ ના પાડી હવે તો ડેરી બંધ થઈ જશે।